મહાપુરાણ શિવ મહિમ્ન સ્તોત્ર મહિમા. મહાપુરાણ શિવ મહિમ્ન સ્તોત્ર એ ભગવાન શિવની મહિમાનું વર્ણન કરતો એક અત્યંત પ્રચલિત અને શક્તિશાળી સ્તોત્ર છે. આ સ્તોત્રની રચના પાછળ એક રસપ્રદ વાર્તા છે જે શિવ ભક્તિ અને તેમના અપાર મહિમાને પ્રદર્શિત કરે છે. વાર્તાનો પ્રારંભ. પુષ્પદંત ગંધર્વ અને શિવ ભક્તિ. પ્રાચીન કાળમાં પુષ્પદંત નામનો એક અહંકારી પરંતુ શિવભક્ત ગંધર્વ હતો. તે એક મહાન સંગીતકાર અને ગાયક હતો અને તેને પોતાની કલા પર ખૂબ ગર્વ હતો. પુષ્પદંતને એક વિશેષ શક્તિ પ્રાપ્ત હતી કે તે ગમે ત્યાં અદૃશ્ય થઈને પ્રવેશી શકતો હતો. એક દિવસ પુષ્પદંત વિષ્ણુલોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે કૈલાસ પર્વત પર ભગવાન શિવનું એક અદ્ભુત મંદિર જોયું. આ મંદિરમાં ભગવાન શિવ સ્વયં બિરાજમાન હતા અને ત્યાંનું વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરપૂર હતું. પુષ્પદંતને થયું કે તે અદૃશ્ય થઈને મંદિરમાં પ્રવેશ કરે અને શિવજીના દર્શન કરે. તેણે એમ જ કર્યું. શિવજીનો ક્રોધ અને પુષ્પદંતનું અભિમાન. પુષ્પદંત જ્યારે મંદિરમાં પ્રવેશ્યો ત્યારે તેણે જોયું કે શિવજીના ગણ નંદી, ભૃંગી, ગણેશ અને કાર્તિકેય તેમની સેવા કરી રહ્યા હતા. પુષ્પદંતને આ બધું જોઈને અહંકાર થયો. તેને થયું કે તે શિવજીથી પણ મહાન છે કારણ કે તે અદૃશ્ય થઈને શિવજીના મંદિરમાં પ્રવેશી શક્યો હતો. પોતાના અહંકારમાં રાચતા પુષ્પદંતે શિવજીની સામે જ કેટલીક મૂર્તિઓ અને શિવલિંગોનું અપમાન કર્યું, તેમને ક્ષુલ્લક ગણાવ્યા. શિવજી સર્વજ્ઞ છે. તેમને પુષ્પદંતના અહંકાર અને તેના કૃત્યની જાણ થઈ ગઈ. શિવજીને ક્રોધ આવ્યો. તેમણે પુષ્પદંતની અદૃશ્ય થવાની શક્તિ છીનવી લીધી. શક્તિવિહીન પુષ્પદંત અને પસ્તાવો. જેવી પુષ્પદંતની અદૃશ્ય થવાની શક્તિ છીનવાઈ ગઈ તે તરત જ દૃશ્યમાન થઈ ગયો. તે મંદિરમાં ફસાઈ ગયો અને બહાર નીકળી શક્યો નહીં. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને સમજાયું કે તેણે ભગવાન શિવ જેવા મહાન દેવતાનું અપમાન કરીને કેટલી મોટી ભૂલ કરી હતી. પુષ્પદંતને ખૂબ પસ્તાવો થયો. તેણે પોતાની જાતને ધિક્કારી. તેને ખબર હતી કે શિવજીના ક્રોધમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, શિવજીની સ્તુતિ કરવી, તેમની મહિમાનું ગાન કરવું અને ક્ષમા યાચના કરવી. શિવ મહિમ્ન સ્તોત્રની રચના. પસ્તાવો કરતા પુષ્પદંતે ભગવાન શિવની કરુણા પ્રાપ્ત કરવા માટે એક અનન્ય સ્તોત્રની રચના કરવાનું શરૂ કર્યું. તેણે પોતાના હૃદયમાંથી નીકળતા શુદ્ધ ભાવ અને ભક્તિ સાથે શિવજીની મહિમાનું વર્ણન કરતા શ્લોકોની રચના કરી. તેણે શિવજીના વિવિધ સ્વરૂપો, તેમના ગુણો, તેમની શક્તિઓ અને તેમના પરોપકારી કાર્યોનું અદ્ભુત વર્ણન કર્યું. પુષ્પદંતે શિવજીને મહાકાલ, નીલકંઠ, ત્રિપુરારી, ગંગાધર જેવા અનેક નામોથી સંબોધ્યા. તેણે શિવજીના સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારના કાર્યોનું વર્ણન કર્યું. તેણે શિવજીની કરુણા અને ભક્તો પ્રત્યેના તેમના પ્રેમને ઉજાગર કર્યો. આ સ્તોત્ર, જે પુષ્પદંતના પસ્તાવા અને ભક્તિનું પરિણામ હતું, તે શિવ મહિમ્ન સ્તોત્ર તરીકે ઓળખાયું. શિવજીની પ્રસન્નતા અને પુષ્પદંતને મુક્તિ. જ્યારે પુષ્પદંતે ભાવપૂર્ણ રીતે આ સ્તોત્રનું ગાન કર્યું ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા. શિવજી પોતાની ભક્તિથી સંતુષ્ટ થયા અને પુષ્પદંતને ક્ષમા આપી. તેમણે પુષ્પદંતને તેની શક્તિ પાછી આપી અને તેને આશીર્વાદ આપ્યા કે જે કોઈ આ શિવ મહિમ્ન સ્તોત્રનું પાઠ કરશે તેને શિવજીની કૃપા પ્રાપ્ત થશે અને તેના બધા પાપો નષ્ટ થશે. ઉપસંહાર. આ વાર્તા આપણને શીખવે છે કે અહંકાર એ વિનાશનું મૂળ છે અને સાચી ભક્તિ જ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો માર્ગ છે. શિવ મહિમ્ન સ્તોત્ર એ માત્ર એક પ્રાર્થના નથી, પરંતુ તે શિવજીના અપાર મહિમા, તેમની સર્વોચ્ચતા અને તેમની કરુણાનું પ્રતીક છે. આજે પણ ભક્તો દ્વારા આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે, જે તેમને શાંતિ, સમૃદ્ધિ અને મોક્ષ પ્રદાન કરે છે.